ઓકે, જય હિન્દ. આજરોજ આમ આદમી પાર્ટીની જુનાગઢ ખાતેની આ પ્રેસ વાર્તામાં આપ સૌ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મારે આપના માધ્યમથી ગુજરાતની જનતાને કહેવું છે કે શ્રી અરવિંદ કેજરીવાલજીએ આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન ગુજરાતની વચ્ચે મૂક્યું છે, ગુજરાતની જનતા વચ્ચે મૂક્યું છે. ત્યારે આ એક સદસ્યતા અભિયાન નથી, આ રાજકીય ક્રાંતિનો સૂર્યોદય છે. મારે હરખથી કહેવાનું મન થાય છે અને એક ગર્વથી કહું છું કે આ અભિયાન લઈને અમે જ્યારે લોકો વચ્ચે જઈએ છીએ, જ્યારે વોર્ડમાં જઈએ છીએ, જ્યારે જનતા વચ્ચે જઈએ છીએ, ગામડાઓમાં જઈએ છીએ, ત્યારે ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે. આ ક્રાંતિની લડાઈ છે. આ ભ્રષ્ટાચાર, ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત જે ગુજરાતની પરિસ્થિતિ છે, જે જનતા પીડાઈ રહી છે, આ સૌનો અવાજની આ લડાઈ છે. ત્યારે હું ગર્વથી તમને કહું છું કે ભાજપના કેટલાય નારાજ કાર્યકર્તાઓ, ભાજપના એ પેજ પ્રમુખો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ અને પેજ લીડર બની રહ્યા છે. કોંગ્રેસના એ ક્રાંતિકારીઓ જે વર્ષોથી એક આશ લઈને બેઠા છે કે પરિવર્તન કરવું છે, જે દાઝેલા છે, જે અંદરના કકડાટથી હેરાન પરેશાન છે, આવા કોંગ્રેસના કેટલાય ક્રાંતિકારી કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે અને ગુજરાત માટે એક જ્યોત બની રહ્યા છે. જનતાનો આવડો મોટો પ્રતિસાદ અમને મળે છે. અમે જ્યારે જઈએ છીએ ને ત્યારે ત્રાહિમામ પીડિત જે જનતા છે, સર્વ ધર્મ, સર્વ સમાજ, યુવા, મહિલાઓ, બેરોજગાર દરેક લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાય છે અને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાય છે. ત્યારે આ તકે મારે ફરી એકવાર ગુજરાતની જનતાને આહવાન કરવું છે કે આવો આપણે સૌ સાથે મળી અને આ લડાઈ લડીએ. જનતાના જે આશીર્વાદ છે એ અમારી તાકાત છે. આપણે સૌ સાથે મળી ભય, ભૂખ, ભ્રષ્ટાચાર સામે ગુજરાતને બચાવીએ. આપણે ભાજપને ભગાડીએ. આ લડાઈમાં સૌ સહભાગી થવા માટે હું આહવાન કરું છું. કારણ કે લોકો પરેશાન છે. ભાજપ અને કોંગ્રેસની મિલીભગતની રાજનીતિથી લોકો પરેશાન છે. આ માસિયાગીરીથી લોકો પરેશાન છે. ભાજપના અંદરના ડખાથી લોકો પરેશાન છે. અને મારે આ વાત કહેતા એક સૌથી મોટું ગુજરાતનું ઉદાહરણ આપવું છે, જૂનાગઢનું, જૂનાગઢ મહાનગરપાલિકાનું. કારણ કે આ મહાનગરપાલિકાની દુર્દશાની ચર્ચા કરવા માટે સીએમએ કેબિનેટમાં મજબૂર થવું પડ્યું. વિચાર કરો. આ ઉદાહરણ માત્ર જૂનાગઢ મહાનગરપાલિકાની બરબાદીનું નથી, આ ગુજરાતની એ જે કહેવાય છે ને કે ત્રણ એન્જિનવાળી જે સરકાર છે, ડબલ એન્જિન નહીં, આ ટ્રિપલ એન્જિનની જે સરકાર છે ને, આ સરકારની નિષ્ફળતાનું સૌથી મોટું ઉદાહરણ હોય તો સંતો મહંતોની ભૂમિ જૂનાગઢે ગુજરાતની માટે એક ઉદાહરણ છે, નિષ્ફળતાનું ઉદાહરણ છે. આ વિષયને લઈને ગુજરાતના સીએમએ કેબિનેટમાં ચર્ચા કરવી પડી કે જૂનાગઢ ખાડે ગયું છે. જૂનાગઢ મહાનગરપાલિકાને ખાડા પાલિકા બની ગઈ છે. આવી પરિસ્થિતિ જૂનાગઢની છે. એટલા માટે કહું છું કે આ સંતો અને સાવજોની જે ભૂમિ છે, આ પર્યટન સ્થળ છે, અહીંયા કેટલો બધો ઇતિહાસ આવેલો છે. આ મહાનગરપાલિકાની આ ટ્રિપલ એન્જિનની સરકારની નિષ્ફળતાનું ઉદાહરણ છે. અહીંયા શું થઈ રહ્યું છે? અહીંયા ભાજપ લડી રહ્યા છે. કઠણાઈની વાત તો જુઓ જૂનાગઢ માટે અને ગુજરાત માટે કે જૂનાગઢના ધારાસભ્ય લેટર બોમ્બ ફેંકી રહ્યા છે. સામે ભાજપના જે કાર્યકર્તા છે એ એનો વિરોધ કરી રહ્યા છે. એટલે કે ભાજપ પોત એકબીજાના ઝઘડામાંથી, ડાંગાખીજમાંથી ઊંચા નથી આવતા. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ અને ભાજપ એકબીજાના પ્રત્યાક્ષેપોમાંથી ઊંચા નથી આવતા. અને આ બધાના વચમાં જનતાની શું હાલત છે ને સૌ જાણે છે. આજે ત્રસ્ત થઈ ગઈ છે જનતા, ભ્રષ્ટાચારથી ત્રસ્ત થઈ ગઈ છે. રોડ, રસ્તા, ખાડા, ગટરો બધા જ ત્રસ્ત થઈ ગઈ છે. અને આટલા માટે જ કહીએ છીએ કે આ મિલીભગતની રાજનીતિની માનસિકતામાંથી બહાર નીકળો. ભાજપ કોંગ્રેસની આ માનસિકતામાંથી બહાર નીકળો. કારણ કે આ જે છે ને આપણે સૌ જાણી ચૂક્યા છીએ કે કઈ રીતની રાજનીતિ કરી રહ્યા છે. હવે એક ભાજપના ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. વસ્તુ તો સમજો. અને પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય એમ કહી રહ્યા છે કે સાબિત કરો. અને તમારા વચ્ચે જનતા પીસાઈ રહી છે, જૂનાગઢ પીસાઈ રહ્યું છે, ગુજરાત પીસાઈ રહ્યું છે. શર્મ કરો હવે. અને આ બધાને મારે આપના માધ્યમથી કહેવું છે કે આમ આદમી પાર્ટી કહી રહી છે કે ભ્રષ્ટાચાર કરીને હવે પેટ ભરાણા હોય, ખીચા ભરાણા હોય, ઘર ભરાણા હોય ને તો જનતા માટે જે સગવડો છે એ આપો.
રોડ રસ્તાના ખાડા પૂરો, જુનાગઢની વ્યવસ્થા સુધારો, જુનાગઢ મહાનગરપાલિકાની વ્યવસ્થા સુધારો, આ આમ આદમી પાર્ટી કહી રહ્યું છે. જુનાગઢની જનતાને કેવું છે કે કોઈથી ડરવાનું નથી, રાજકીય ગુંડાઓથી ડરવાની જરૂર નથી, સામાજિક અસામાજિક તત્વો જે ગુંડાગર્દી કરે છે એનાથી ડરવાનું જરૂર નથી, તંત્ર સંત્રથી ડરવાની જરૂર નથી. આમ આદમી પાર્ટી તમારા વચ્ચે છે, તમારા માટે સંઘર્ષ કરશે અને તમારા માટે આ લડાઈ લડશે. આવો સૌ સાથે મળીને અમારા સદસ્યતા અભિયાનમાં જોડાઓ. જુનાગઢની જે વાત આવે છે, આજે અમે જુનાગઢની ધરતી ઉપર રહીએ છીએ એટલે વિશેષ હું જુનાગઢને કહું છું, કારણ કે આ જુનાગઢનું ઉદાહરણ સીએમએ મૂક્યું છે અને ગુજરાત માટે આ એક નબળી નિષ્ફળ જે કહેવાય છે ને કે ટ્રિપલ એન્જિનની સરકાર છે એનું સૌથી મોટું ઉદાહરણ છે. એટલા માટે હું જુનાગઢની વાત કરી રહી છું. જુનાગઢની ગલીઓમાં અમે જવાના છીએ, અમે વોર્ડ સુધી જાશું, અમે બૂથ સુધી જાશું અને જનતાને સાથે રાખી અને એના સમાધાનની માંગ માટે અમે ભાજપને લલકારશું. ભાજપને કહેશું કે અમને સમાધાન જોઈએ છે, મજબૂર કરી દઈશું ભાજપ સરકારને કે તમારે આ કામ કરવું જ પડશે. અને નહીં કરે, અને હું ખાસ કરીને કહું છું તંત્ર સંત્ર ભાજપના જે પણ કાંઈ મોટા ગુંડાગર્દી કરવા વાળા દરેક લોકોને કહું છું, સત્તા ઉપર બેઠેલા દરેક લોકોને કહું છું કે જૂનાગઢની વ્યવસ્થા સુધારો. આને અમારી ધમકી ના સમજતા, અમે તમને ચીમકી આપીએ છીએ. આમ આદમી પાર્ટી તમને ચીમકી આપે છે, રોડ રસ્તા ઉપર અમે આંદોલન કરવા નીકળીશું જો જૂનાગઢની વ્યવસ્થા નહીં સુધરી તો. અમે લોકો મહાનગરપાલિકામાં આવીને આંદોલન કરીશું, અમારો અવાજ મોટો કરીશું. આ વાત મારે તમારા માધ્યમથી સત્તા સુધી પહોંચાડવી છે. વિશેષ વાત મારે એ કરવી છે કે જે રીતે આખા ગુજરાતમાં બણગા ફૂક્યા છે, જે રીતે આખા ગુજરાતમાં વાત કરી છે કે અમારી ટ્રિપલ એન્જિનની સરકાર છે, અમારી ટ્રિપલ એન્જિનની સરકાર છે, મારે ગુજરાતની જનતાને કહેવું છે કે આવો સૌ આમ આદમી પાર્ટીના સદસ્યતા અભિયાનમાં જોડાવ અને આ ટ્રિપલ એન્જિનની સરકાર છે ને એના મોઢે મારજો કે હવે ખાલી 3 પૈડાની સરકાર રહી છે. ખોખલું થઈ ગયું છે ભાજપ. 3 પૈડાની આ સરકાર રહી છે અને આવું ને આવું કરતા રહેશો તો આમ આદમી પાર્ટી તમને પાડી દેશે. આ વાત મારે ગુજરાતની જનતા સુધી પહોંચાડવી છે. મારે વિશેષ વાત કરતા એટલું જ કહેવાનું છે કે જૂનાગઢ હોય કે ગુજરાત હોય, એક જ વિકલ્પ છે. અમે ત્રીજો પક્ષ નહીં, અમે ગુજરાતની જનતા માટે આશાનું કિરણ છીએ, અમે ગુજરાતની જનતા માટે મજબૂત વિકલ્પ છીએ. આ સાથે અમારા સદસ્યતા અભિયાનને અમે ગામડે ગામડે લઈ જઈએ છીએ, વોર્ડ સુધી લઈ જઈએ છીએ, કહેવાય છે કે ગલી સુધી લઈ જઈએ છીએ. જે પણ સમસ્યાઓ છે અમે સાંભળીશું અને એનું સમાધાન લાવીશું. અને એના માટે અમે એક મિસકોલ નંબર જાહેર કર્યો છે, જે મિસકોલ નંબર છે 95120404. આ રીતનો અમારો મિસકોલ નંબર છે. તો દરેક લોકોને હું આહવાન કરું છું કે આ અમારા નંબર ઉપર મિસકોલ મારી અને આમ આદમી પાર્ટીના સાથે જોડાવ, અમારા સંગઠન સાથે જોડાવ. કોઈથી ડરવાની જરૂર નથી, કોઈ ગુંડાગર્દીથી ડરવાની જરૂર નથી. એટલા માટે કે આમ આદમી પાર્ટી એ વિકલ્પ છે. જેટલી પણ ભાજપને દાદાગીરી કરવી હોય અને ખાસ કરીને મિલીભગતની રાજનીતિ છે, જે માસિયારગીરી છે ને, એ હવે ભાજપ કોંગ્રેસનું બંધ થશે. કારણ કે હવે આમ આદમી પાર્ટી તરીકે ગુજરાતને એક મજબૂત ત્રીજો વિકલ્પ મળી ગયો છે, મજબૂત વિકલ્પ મળી ગયો છે. એ આશા સાથે અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હું ગુજરાતની જનતાનો પણ આભાર માનું છું અને આગામી દિવસોમાં આ પરિવર્તનના નીવમાં આપ સૌનો સહકાર મળતો રહે એ જ આશા સાથે ધન્યવાદ. જય હિન્દ. હા, અત્યારે રેશમાબેન પટેલ અત્યારે ચૂંટણીમાં કેમ નહોતા દેખાણાનું કારણ શું છે? રેશમાબેન પટેલ ચૂંટણીમાં કેમ નહોતા? ચૂંટણીમાં કેમ આપ નહોતા એવા સવાલો છે. ભાઈ, ચૂંટણીમાં મારી તબિયત ખરાબ હતી એટલા માટે નહોતી, પણ હંમેશા આમ આદમી પાર્ટી માટે રહેલા છીએ. અને હા, બીજું કે અમારી સાથે બીજા ભાઈઓ છે, જોડાવાના છે. 2 ભાઈઓ જે ભાજપમાંથી આવી રહ્યા છે અને આ બંને ભાઈઓ અમારી સાથે જોડાઈ રહ્યા છે. તો આપની સામે જ અમે એમનું ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં વેલકમ કરવા માંગીએ છીએ. પહેલી વાત કે જુનાગઢના ધારાસભ્ય તો પછી પણ જુનાગઢમાં પ્રમુખ રહ્યા છે, સ્ટેન્ડિંગ ચેરમેન રહ્યા પ્રમુખ. જુનાગઢમાં 15 વર્ષ કોર્પોરેટર હતો, એને પત્રની વાત કરે છે, અંદરો અંદર બાંધવાની વાત છે. પણ જે પત્ર વાયરલ થયો છે, જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કહે છે પાર્ટીને બદનામ કરી, તો ધારાસભ્યને કેમ જુનાગઢમાં ખાડા ન દેખાય? પણ એ જ કહું છું કે ભાજપ રમી રહ્યું છે, જનતા પીસાઈ રહી છે. એટલે કે સરકાર છે એ મસ્ત છે અને પ્રજા છે એ ત્રસ્ત છે, તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે. તો આ બધાની વચ્ચે અમે એ જ કહીએ છીએ કે હવે જનતાએ ભાજપ કોંગ્રેસની રાજનીતિમાંથી બહાર નીકળવું પડશે, પરિવર્તન લાવવું પડશે. એક કહેવાય છે ને કે આમ આદમી પાર્ટી મજબૂત વિકલ્પ છે. આ વિકલ્પ સાથે સૌએ એક થઈને સરકાર બદલવી પડશે અને જૂનાગઢની જે દુર્દશા કરી છે સૌએ સાથે મળી આ તંત્ર સંત્ર ને ભાજપે અને કોંગ્રેસે એની સામે આમ આદમી પાર્ટી આજ બંધ પોકારે છે. અને નહીં કામ થાય ને તો આંદોલન કરવા મહાનગરપાલિકાની કચેરીએ આવશે. આ અમારી ચીમકી છે,
એ યાદ રાખજો. કેદી આવશો? એ આવીશું અમે રજાઓ વચ્ચે. અને હવે આ બંને આપણે પેલા આ તમારા લોકોના જે બાઇક છે એ હું આપી દઉં, પછી અમે ભાઈઓને જોડી દઈએ. ભાઈ અમારું લાવો ભાઈ, આ એક અમે અભિયાનનું ખાલી હાથમાં રાખીએ. હા ઓકે. હા પછી તમારો પ્રશ્ન હોય અમે તમને જવાબ આપી દઈએ. તમે ભાઈ ચેર લઈ લો ને ભાઈ, બેસી જાઓ. ચેર લઈ લ્યો. બોલો ભાઈ, આ બાજુ ચેર લઈ લ્યો. તમારે જે કંઈ બાઇટ જોતી હોય એ આપી દેશો કે પછી અમે ભાઈઓને વેલકમ કરી દઈએ. હવે એક વખત અમારું આ સદસ્યતા અભિયાનનું છે ને, ઓકે. હવે પ્રશ્ન પૂછવાનો તમારે બાઇટ કરવી છે. ઓકે હવે છે ને 1 મિનિટ. ઓકે તમે 1 જ મિનિટનો ટાઈમ આપશો ખાલી. ભાઈઓને અમે વેલકમ કરી દઈએ પછી અમને ભાઈ ભલે ના હોય પણ અત્યારે આવ્યા છે તો આપણે એને ડ્રેસ પહેરાવી દઈએ. એ છે પણ મીડિયા છે તો આવી જાય ને, એટલે મીડિયા છે તો આવી જાય ને એટલા માટે, બીજું કંઈ નહીં. અને કઈ વાંધો ને, આને કોઈ આપણું ભાઈ ક્યાં ગયો? આને ભાઈ કોઈ આમ ત્યાંથી કોઈ પકડે ઉપાડો આ બધાને લઈ. હા લઈ લો. અશોકભાઈ ક્યાં ગયા? હા અશોકભાઈ. ભાઈ આ ખાલી પકડી રાખો. ઓકે રેડી. ઓકે રવિ તું ઉભા રહ્યો. બે ક્યાં ભેગું કરે? આજે અમારે આમ આદમી પાર્ટી સાથે ભાજપના ધુરંધર કાર્યકર્તા હોદ્દેદાર જોડાઈ રહ્યા છે અને એમનું અમે સ્વાગત કરીએ છીએ. અશોકભાઈ તમે બી આને જવાબ આપવાનું છે ને, અને તમારા મોદીને શું તમે દેવા સરસ. આવી જાઓ ભાઈ. ભૌતિકભાઈ લ્યો રવિભાઈ. ભૌતિકભાઈને હું આવી જાઉં. ચાલો દરેક મિત્રોને હું ફરી પાછું એક વખત આહવાન કરું છું કે અમારા સદસ્યતા અભિયાનમાં જોડાય અને આમ આદમી પાર્ટીની તાકાત વધારો. બીજી વાતો ફરી કરીશું, પણ આમ આદમી પાર્ટી જૂનાગઢમાં પણ ઘણો બધો અમારો મોટો કારવા બની રહ્યો છે. તો આવ સૌ જૂનાગઢની જનતાને પણ આહવાન કરું છું કે સૌ સાથે મળી અને આ લડાઈને લડીએ. જય હિન્દ, વંદે માતરમ.